ખેડા નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બિલોદરા રોડ પર આવેલા અક્ષય બંગલોઝમાં ગેરકાયદેસર બાંધકામના આક્ષેપને લઈને મન બિલ્ડરને નોટિસ આપવામાં આવી છે। અરજદાર તેમજ વોર્ડ નંબર 4ના કાઉન્સિલર બાલાભાઈ ભરવાડ અને લાભુબેન ભરવાડ દ્વારા નગર નિયોજન કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી। અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્લોટમાં ટેમ્પરરી શેડ માટે મંજૂરી હોવા છતાં હાલ ત્યાં 2 માળનું કુલ 34 દુકાનો ધરાવતું કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવ્યું છે। સમગ્ર મામલે મનપાએ બિલ્ડરને સંબંધિત આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું છે। જો યોગ્ય ખુલાસા નહીં કરવામાં આવે તો આગામી 12 ઓગસ્ટે બાંધકામને ગેરકાયદેસર ગણી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે। બીજી તરફ મન બિલ્ડરના સંદીપભાઈ પટેલે તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું કે બાંધકામ રિવાઇઝિંગ પ્લાન મુજબ કરવામાં આવ્યું છે અને ગ્રામ પંચાયતની મંજૂરી પણ લેવામાં આવી છે। તેમણે વધુમાં દાવો કર્યો કે જૂની અદાવત અને અન્ય કેસોની રંજીશને કારણે આ કાર્યવાહી થઈ રહી હોવાનું તેમને લાગે છે। જો કે તેમણે તમામ જરૂરી દસ્તાવેજો મહાનગરપાલિકામાં રજૂ કરવાની પણ ખાતરી આપી છે। મારું નામ છે બાલાભાઈ નાગજીભાઈ ભરવાડ, મારા સાથે છે લાભુબેન અજયભાઈ ભરવાડ। અમે 2 કોર્પોરેટર છે। આ વિસ્તાર લાભુબેનનો આવે છે। અમે મહાનગરપાલિકામાં અરજી કરેલી કે ભાઈ મને જાણવામાં આવેલું કે આ કોમ્પ્લેક્સ અનલીગલ બાંધેલો છે, જે કોમન પ્લોટમાં આવેલો છે। નકશા મુજબ એમાં દર્શાવ્યો કે શેડ, અને આ લોકોએ પાકું બાંધકામ કરી દીધું છે 34 દુકાનો। અમે કોની સ્કીમ છે? અક્ષર બેંગ્લોઝ, ભૂપેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ, પછી સંદીપભાઈ ગોરધનભાઈ પટેલ। આ કોમન પ્લોટ એમાં નકશા મુજબ દર્શાવેલું છે કે ટેમ્પરરી શેડ, એટલે એમાં પાકું બાંધકામ થાય નહીં, અને પાર્કિંગની જગ્યા છે ને અંદર કોમન પ્લોટ આપેલો છે। માંગ શું છે તમને? બસ કે આ લીગલ છે, આ તૂટી જવું જોઈએ। અમારા મહાનગરપાલિકા પાસે એટલી જ માંગ છે। મહાનગરપાલિકા અરજી કરેલી। હવે મારું નામ છે સંદીપભાઈ ગોરધનભાઈ પટેલ। મારું મન બિલ્ડર્સનું પાવર ઓફ એટર્ની હોલ્ડર છું, અને અમારી પર જે નોટિસ બચી છે એમાં અમને જાણવા મળ્યું કે 4 તારીખે બાલાભાઈ ભરવાડ અને લાભુબેન ભરવાડ દ્વારા અરજી આપવામાં આવી મહાનગરપાલિકામાં। 5 તારીખે નોટિસ ઇસ્યુ થાય છે અને 6 તારીખે અમને નોટિસ આપી દેવામાં આવે છે। એટલે પહેલું તો આટલી ઝડપી કાર્યવાહી કરવા બાબત પર જ અમને શંકા છે। અને બીજી વસ્તુ કે એ લોકોએ અમને નોટિસમાં એવું જણાવ્યું છે કે કોમન પ્લોટ પર બાંધકામ છે, બાલાભાઈની રજૂઆત એવી છે, તો એવું તો છે નહીં। અમારો રિવાઇઝ પ્લાન જે કરાવેલો છે એ રિવાઇઝ પ્લાન એ લોકોએ અરજી સાથે એટેચ કર્યો નથી। એટલે પહેલું તો એ રજૂઆતો તેમની બિલકુલ તદ્દન ખોટી છે, અને આ જે બાંધકામ કરેલું છે દુકાનોનું એ રિવાઇઝ પ્લાન મુજબ કરેલું છે। ગ્રામ પંચાયતની અંદર રિવાઇઝ પ્લાન અમારો ઓલરેડી થઈ ગયેલો છે 2024ની અંદર, અને બાંધકામની મંજૂરી પૂરેપૂરા જે દુકાન અને મકાન બનાવ્યા તેની મેળવેલી છે। પણ અમને એવું જાણવા મળ્યું છે કે આ બાલાભાઈ ભરવાડ જે છે એ ભાનુભાઈ જોધાભાઈ ભરવાડના ભત્રીજા છે, અને ભાનુભાઈ પર અત્યારે લેન્ડ ગ્રેબિંગની એક ફરિયાદ નોંધાયેલી છે, વસંતભાઈ મફતભાઈ સોડાએ નોંધાવી છે। જે નિર્મલનગરમાં કોમન પ્લોટ છે તે લોકોએ કબજો કરેલો છે, અને તે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના આધારે અત્યારે એમણે જામીન પણ આગોતરા મૂકેલા, તે નામંજૂર થયા છે અને નાસ્તા ફરે છે એ લોકો। અને તે લોકો આ બધું અમે કરાવ્યું છે તેવી રીસ રાખીને આ બધી કાર્યવાહી અમારી પર કરી રહ્યા છે, અને બાલાભાઈ પાસે અરજી અપાવી છે અમારા નામની। પણ અમે બી હજુ આધાર પુરાવા રજૂ કરવાના છીએ। અમને નગરપાલિકાએ સમય આપેલો છે, તો અમે અમારો જે રિવાઇઝ પ્લાન, નકશો, બધું જે પરમિશન લીધેલી છે એ બધું અમે રજૂ કરીશું 1-2 દિવસની અંદર। એમની રજૂઆત છે કે આ અરજીના અનુસંધાને જે કયા દબાણો છે એ મહાનગરપાલિકા તોડી નાખે। ના, મહાનગરપાલિકાએ અમને આધાર પુરાવા રજૂ કરવા બાબતની નોટિસ અત્યારે બજાવેલી છે, અને એમાં જે બી અમે આધાર પુરાવા રજૂ કરીશું ત્યારબાદ અમને સાંભળવા પડશે। મહાનગરપાલિકાએ નોટિસની અંદર જ દર્શાવ્યું છે કે તમે આધાર પુરાવા રજૂ તમારા કરો અને તમારો જવાબ આપો, તમારે જે કરવાનું હોય આગળનું। અને એવું કોઈ ઇલીગલ બાંધકામ છે એવું પુરવાર હજુ સુધી થયું નથી, કેમ કે અમે બધા રિવાઇઝ પ્લાન કરાવેલા છે, અને રિવાઇઝ પ્લાન મુજબનું આ બધું બાંધકામ કરેલું છે। કોઈ જગ્યાએ ખોટું બાંધકામ કરેલું નથી। તૃષાર પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।